પ્રશ્ન નંબર 1. ભારતના પ્રથમ આઈપીએસ અધિકારી કોણ હતા? ઓપ્શન એ સીવી નરસિંહન, ઓપ્શન બી સરદાર પટેલ, ઓપ્શન સી કેએફ રુસ્તમજી, ઓપ્શન ડી બીએન મલ્લિક. જવાબ આવશે ઓપ્શન એ સીવી નરસિંહન. પ્રશ્ન નંબર 2. બ્લુ કોર્નર નોટિસનો ઉપયોગ શેના માટે થાય છે? ઓપ્શન એ ગુમ થયેલ વ્યક્તિ શોધવા, ઓપ્શન બી વ્યક્તિ વિશે માહિતી મેળવવા, ઓપ્શન સી આતંકવાદ રોકવા, ઓપ્શન ડી દંડ વસૂલવા. જવાબ આવશે ઓપ્શન બી વ્યક્તિ વિશે માહિતી મેળવવા. પ્રશ્ન નંબર 3. ગુજરાત રાજ્યમાં પોલીસ ભરતી કઈ સંસ્થા દ્વારા લેવામાં આવે છે? ઓપ્શન એ યુપીએસસી, ઓપ્શન બી જીએસએસબી, ઓપ્શન સી એલઆરબી, ઓપ્શન ડી જીપીએસસી. જવાબ આવશે ઓપ્શન ડી જીપીએસસી. પ્રશ્ન નંબર 4. પોલીસ દ્વારા જારી કરાયેલ રેડ કોર્નર નોટિસ કઈ સંસ્થા જારી કરે છે? ઓપ્શન એ સીબીઆઈ, ઓપ્શન બી એનઆઈએ, ઓપ્શન સી ઇન્ટરપોલ, ઓપ્શન ડી સીઆઈડી. જવાબ આવશે ઓપ્શન સી ઇન્ટરપોલ. પ્રશ્ન નંબર 5. ઇન્ટરપોલની સ્થાપના કયા વર્ષે થઈ હતી? ઓપ્શન એ 1923, ઓપ્શન બી 1947, ઓપ્શન સી 1950, ઓપ્શન ડી 1962. જવાબ આવશે ઓપ્શન એ 1923. પ્રશ્ન નંબર 6. ઇન્ટરપોલનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી પેરિસ, ઓપ્શન સી લિયોન, ઓપ્શન ડી રોમ. જવાબ આવશે ઓપ્શન સી લિયોન. પ્રશ્ન નંબર 7. ગુનાની તપાસ દરમિયાન લેવામાં આવતું વૈજ્ઞાનિક પરીક્ષણ શું કહેવાય છે? ઓપ્શન એ ફોરેન્સિક ટેસ્ટ, ઓપ્શન બી શારીરિક પરીક્ષા, ઓપ્શન સી રમત પરીક્ષા, ઓપ્શન ડી નાગરિક પરીક્ષા. જવાબ આવશે ઓપ્શન એ ફોરેન્સિક ટેસ્ટ. પ્રશ્ન નંબર 8. ભારતનું સૌથી મોટું અર્ધલશ્કરી દળ કયું છે? ઓપ્શન એ સીઆરપીએફ, ઓપ્શન બી બીએસએફ, ઓપ્શન સી સીઆઈએસએફ, ઓપ્શન ડી આઈટીબીપી. જવાબ આવશે ઓપ્શન એ સીઆરપીએફ. પ્રશ્ન નંબર 9. પોલીસમાં વાયરલેસ વિભાગનો મુખ્ય ઉપયોગ શું છે? ઓપ્શન એ સંદેશાવ્યવહાર, ઓપ્શન બી રસોઈ, ઓપ્શન સી તાલીમ, ઓપ્શન ડી ભરતી. જવાબ આવશે ઓપ્શન એ સંદેશાવ્યવહાર. પ્રશ્ન નંબર 10. લુકઆઉટ નોટિસ કઈ સ્થિતિમાં જાહેર થાય છે? ઓપ્શન એ ખોવાયેલી વસ્તુ માટે, ઓપ્શન બી ફરાર આરોપી માટે, ઓપ્શન સી ચૂંટણી માટે, ઓપ્શન ડી ભરતી માટે. જવાબ આવશે ઓપ્શન બી ફરાર આરોપી માટે.